સાવલીમાં અવારનવાર વાહનોમાં જોખમી રીતે અને ક્ષમતા કરતાં વધુ માલ સામાન તેમજ પેસેન્જર ભરીને દોડતા વાહનો રોડ ઉપર નજરે પડી રહ્યા છે. સાવલીમાં સાંજના સમયે ક્ષમતા કરતાં વધારે લાકડા ભરી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો જોખમી રીતે સાવલી પોલીસ સ્ટેશન સામેથી જ પસાર થતા હોય છે. તેમ છતાં મૂક પ્રેક્ષક બનીને ફેરા મારતા ટ્રેક્ટરોનો તમાશો પોલીસ જોઈ રાખે છે, જે આર્થિક કૌભાંડની શક્યતા તરફ અંગુલી નિર્દેશ કરે છે. સાવલી પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, પરંતુ સામે આવી જોખમી સવારી તેમજ ઓવરલોડ લાકડા ભરીને જતા ટ્રેક્ટરો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. સાવલી પોલીસ દ્વારા જાહેર રસ્તા ઉપરથી પસાર થતી રેતી ભરેલી ટ્રકો કે જે રોયલ્ટી સાથે જાય છે એવા ટ્રક ચાલકોને ઊભા રાખીને તેમની પાસેથી દંડ વસૂલે છે અને તેમના વાહનો ડિટેન કરે છે. જ્યારે ઓવરલોડ લાકડા ભરીને વગર પરમિશને વગર પરમિટે જતા ટ્રેક્ટરને રોકવામાં તેમને કોઈ પણ જાતનો રસ ન હોવાનું સામે જોવા મળ્યું છે. આવા ઓવરલોડ લાકડા ભરીને જતા ટ્રેક્ટરો અકસ્માતને નોંધે છે. સાવલી પોલીસ સ્ટેશનથી ભાદરવા ચોકડી અને પોઈચા ચોકડી ઉપર સાંજના સમયે ખૂબ જ ભીડ અને ટ્રાફિકની સમસ્યાઓ રોજબરોજ જોવા મળે છે. ત્યારે ઓવરલોડ લાકડા ભરીને જતા ટ્રેક્ટર સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.